રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતો અને યુપીએસસી તૈયારી કરતો રાજસ્થાનનો રાજકુમાર જાટના મોત મામલે હજુ પણ રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે. પોલીસે રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ કેસમાં ગઈકાલે યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ રાજકુમાર જાટના શરીર પર લાકડીથી માર માર્યો હોવાના નિશાન મળ્યા છે. આ ઈજાઓ અકસ્માતને કારણે નહીં, પરંતુ તેની હત્યા થઈ હોય તેવી આશંકાઓને વધારે પ્રબળ બનાવે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસના નિવેદનો પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સવાલો ઉઠતા પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે. જ્યારે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ગોંડલ પોલીસે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો. જણાવવામાં આવેલું છે કે રતનલાલે તમાચો ઝીકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું, જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. બીજી તરફ ગણેશ જાડેજાએ બંગલામાં ગેરકાયદે પ્રવેશ અંગે મૃતક રાજકુમાર અને તેના પિતા સામે પોલીસને અરજી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.